ગત સ્તવન કાર્યક્રમમાં આપણે પ્રેષિત પાઉલે તિમોથીને લખેલા બીજા પત્રનો પ્રારંભ કર્યો હતો બાઇબલમાં નવા કરારના વિભાગમાં. હવે એ પત્ર કેવા સંજોગોમાં લખાયો એ આપણે જોયું હતું. જ્યારે રોમન સલ્તનતમાં વિશ્વાસીઓની સતાવણી થવા લાગી અને પ્રેષિત પાઉલનું મૃત્યુ હાથ વેંતમાં હતું, ત્યારે આ પત્ર લખાયો હતો. અને એમાં તો પ્રેષિત પાઉલનું હૈયું વલોવાયું હતું. આવો મિત્ર, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ પત્રનો અભ્યાસ કરીએ ત્યારે તેમનો પવિત્ર આત્મા આપણને દોરે અને આપણા અંતરો સાથે વાત કરે. તિમોથીને લખેલા બીજા પત્રના પહેલા અધ્યાયની પહેલી કલમ જુઓ. અહીંયા લખવામાં આવ્યું છે કે ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ઈસુ ખ્રિસ્તમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલ પાઉલ તરફથી. હવે મિત્ર, આપણે યાદ કરીએ કે પ્રેષિત પાઉલ તિમોથીને જે પહેલો એણે પત્ર લખ્યો હતો ને, એ પ્રથમ પત્રમાં ઈશ્વરની આજ્ઞાથી એવા શબ્દો વાપરે છે. પણ અહીં તમે જુઓ તો ઈશ્વરની ઈચ્છાથી પ્રેષિત થયેલો એવા શબ્દો એણે વાપર્યા છે. આપણે અગાઉ જોઈ ગયા હતા મિત્ર કે ઈશ્વરની આજ્ઞા તો ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરે છે. અને અહીં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તમાં આપણને જે જીવનનું વચન આપવામાં આવ્યું છે. હવે આપણે મિત્ર વચન કેવી રીતે સ્વીકારી શકીએ છીએ? કેવી રીતે ઈશ્વરનું વચન આપણે સ્વીકારી શકીએ? કેવી રીતે આપણે ઈશ્વરના વચનને આત્મસાત કરી શકીએ? એનો એકમાત્ર માર્ગ છે વિશ્વાસ. આપણે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો વિશ્વાસથી સ્વીકારી શકીએ, વિશ્વાસથી આત્મસાત કરી શકીએ. અનંતકાલીન જીવન પ્રાપ્ત કરવાનો એ જ તો માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત આપણને એ ભેટ તરીકે આપે છે અને આપણે ઈશ્વરની ભેટનો સ્વીકાર કરીએ છીએ. કારણ કે મિત્ર, ભેટ આપનાર પર આપણને ભરોસો હોય છે. આપણે જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને અનંત જીવન આપે છે. કારણ કે ઈસુ ખ્રિસ્તે આપણા વતી આપણા પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કર્યો છે. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સ્વર્ગ આપવાનું વચન આપે છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણા મુક્તિદાતા તરીકેનો, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણા મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા પાપોની ક્ષમા આપે છે અને અનંત જીવનની ભેટ આપે છે. એટલે જો આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ, આપણે એમનો આદર પણ કરીએ છીએ. અને એટલે જ મિત્ર, જીવનનું વચન જે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવ્યું છે, એ શબ્દ સમૂહનો સ્પષ્ટ અર્થ એ છે કે ઈસુ ખ્રિસ્ત એ જ અનંત જીવનનો એકમાત્ર માર્ગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જ બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 6ઠી કલમમાં ઘોષણા કરી છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. વારું, આપણે આગળ વધીએ. તિમોથીને લખેલા બીજા પત્રમાં પહેલા અધ્યાયની બીજી કલમ હવે તમે જુઓ. ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે મારા પ્રિય પુત્ર તિમોથીને શુભેચ્છા. ઈશ્વર પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો. તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ અહીં તિમોથીને મારા પ્રિય પુત્રનું સંબોધન કરે છે. કારણ કે તિમોથી પ્રેષિત પાઉલ માટે આનંદનું કારણ હતો. અને પછી તમે જુઓ, પાઉલ કહે છે કે કૃપા, દયા અને શાંતિ. હવે તિમોથીને લખેલા પહેલા પત્રમાં આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે અહીંયા દયા શબ્દનો સમાવેશ થયો છે, જે પ્રેષિત પાઉલના બીજા પત્રોથીમાં આપણને મળતો નથી. ઈશ્વર આપણી યોગ્યતા મુજબ આપણો ન્યાય કરીને આપણને શિક્ષા કરતા નથી મિત્ર, કારણ કે ઈશ્વર દયાળુ છે. હકીકતમાં તો આપણા જીવનો એવા છે પાપમય કે ઈશ્વરે આપણી લાયકાત પ્રમાણે આપણો ન્યાય કરીને આપણને શિક્ષા કરવી જોઈએ, પણ ઈશ્વર તો દયાળુ છે.
પાઉલ પ્રેરિતને ઈશ્વરની ઘણી દયાની જરૂર હતી અને આપણને પણ ઈશ્વરની ઘણી દયાની જરૂર છે મિત્ર. સદભાગ્યે ઈશ્વર આપણી તરફની દયાની બાબતમાં બહુ જ સમૃદ્ધ છે. ઈશ્વરની દયા કદી ખૂટતી નથી મિત્ર. અહીં લખ્યું છે ઈશ્વર પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. એટલે ઈસુ ખ્રિસ્તના પ્રભુત્વ પર પાઉલ કેટલો બધો ભાર મૂકે છે. હવે આભાર દર્શન એવું શીર્ષક આવે છે આગળ, તમે જુઓ. એમાં 3જી કલમમાં લખ્યું છે કે મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરક બુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું. રાત દિવસ પ્રાર્થનામાં તને યાદ કરતાં હું ઈશ્વરનો આભાર માનું છું. પ્રેષિત પાઉલની પ્રાર્થના યાદીમાં તિમોથીનું નામ પણ હતું મિત્ર. હવે હું એક શિક્ષણ વર્ગમાં બાઇબલ શીખવતો હતો ત્યારે વિદ્યાર્થીઓને કાયમ પૂછતો હતો કે પાઉલની પ્રાર્થના યાદીમાં કોના કોના નામ છે. બધા પત્રો વાંચીને વિદ્યાર્થીઓ યાદી તૈયાર કરે અને પછી ખ્યાલ આવે કે કેટલા બધા નામો પ્રેષિત પાઉલની પ્રાર્થના યાદીમાં સમાવેશ પામ્યા હતા. તમારી પ્રાર્થના યાદીમાં મિત્ર તમે કેટલા સેવકોના નામ લખ્યા છે? હું માનું છું કે તમારા પાળકનું નામ તો એમાં હશે જ. હવે આગળ જુઓ, 4th કલમ, તિમોથીને લખેલો પ્રેષિત પાઉલનો બીજો પત્ર, 1લો અધ્યાય, 4th કલમ. પ્રેષિત પાઉલ કહે છે અહીંયા, તારા આંસુઓ મને યાદ આવે છે અને તને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે, જેથી મને ઘણો આનંદ થાય. અને આ વાક્ય સ્પષ્ટ કરે છે મિત્ર કે પાઉલને તિમોથી પર પુષ્કળ પ્રેમ હતો. અને આ વિધાન એ પણ સ્પષ્ટ કરે છે કે તિમોથીને પણ પ્રેષિત પાઉલ ઉપર એટલો જ પ્રેમ હતો. આપણે જોઈએ છીએ આ પ્રેષિત પાઉલની ધરપકડ કરવામાં આવી છે અને પકડવામાં આવ્યો છે અને એ પાછો જેલમાં છે. એને જેલમાં મોકલવામાં આવ્યો છે અને મરણ પણ એની સામે જાણે કે હવે આવી પડ્યું છે. એ હકીકતથી તિમોથી બહુ જ દુઃખમાં હતો અને એટલે જ પ્રેષિત પાઉલ કહે છે કે તારા આંસુઓ મને યાદ આવે છે અને તને મળવાની મને તીવ્ર ઈચ્છા થાય છે, જેથી મને ઘણો આનંદ થાય. 5મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તારો નિખાલસ વિશ્વાસ જે તારા દાદી લુઈસ અને મા યુનિસમાં પણ જોવા મળતો હતો તે મને યાદ આવે છે. જો કે પ્રેષિત પાઉલ તો યહૂદી કુટુંબમાં ઉછર્યો હતો, પણ તિમોથી તો વિશ્વાસી કુટુંબમાં ઉછર્યો હોય એવું લાગે છે. એના દાદીમાં અને એના પોતાના માં એ વિશ્વાસી હતા. કદાચ આ યુવાન તિમોથી ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો એનું આ પણ એક કારણ લાગે છે. તિમોથીના પિતા ગ્રીક હતા અને તે વિશ્વાસમાં હતા કે નહીં એ બાઇબલમાં જાણવામાં મળતું નથી આપણને. વારું, આપણે આગળ વધીએ, 6ઠ્ઠી કલમ જોઈએ. એ જ કારણથી મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને આપેલા કૃપાદાનનો ઉપયોગ કરજે. પ્રેષિત પાઉલે તિમોથીના માથા પર હાથ મૂક્યો. એનો અર્થ એ છે કે હવે તિમોથી ઈશ્વરના સેવા કાર્યમાં પાઉલ સાથે ભાગીદાર બન્યો છે. મારું ધારવું એવું છે મિત્ર કે પાઉલની ઈચ્છા એવી હતી કે હાથ મૂકવા દ્વારા પાઉલની વિશિષ્ટતાઓ, પાઉલનો આત્મા તિમોથીને સ્પર્શે. આ તિમોથી પ્રેષિત પાઉલની અત્યંત નિકટ હતો. જ્યારે પ્રેષિત પાઉલ રોમની જેલમાં કેદી તરીકે હતો ત્યારે તિમોથી વિશે એ કહે છે કે મારા મન સાથે મળતો આવતો બીજો કોઈ માણસ તિમોથી સિવાય દેખાતો નથી. તમે જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 20મી કલમમાં શું કહે છે? તિમોથી વિશે પ્રેષિત પાઉલ કહે છે, તે એક જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી ખરેખર કાળજી રાખે છે. ફિલિપી શહેરના વિશ્વાસીઓની ખરેખર કાળજી તિમોથી રાખતો હતો. અને કેટલી અદ્ભુત અહીંયા વાત કરે છે. તમે જુઓ પ્રેષિત પાઉલ તિમોથી વિશે ફિલિપી લોકોને લખેલો પત્ર 2 અધ્યાય 20મી કલમ, તે એક જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી ખરેખર કાળજી રાખે છે. અહીં એક એવો યુવાન છે મિત્ર જે પાઉલનું શિક્ષણ અને પાઉલનો ઉપદેશ આગળ વધારી શકે છે અને એટલે જ પાઉલ તિમોથીને પોતાના સેવા કાર્યમાં ભાગીદાર બનાવે છે.
પાઉલ તિમોથીને પોતાના કૃપાદાનનો ઉપયોગ કરવાનું કહેશે. હવે આ તિમોથીને એક કૃપાદાન મળ્યું હતું, એક તાલંત મળ્યું હતું, અને પાઉલ એને એ વાપરવાનો આગ્રહ કરે છે. કદાચ પાઉલ તિમોથીને એફેસસમાં છે ત્યારે તેની ચિંતા કરે છે, કારણ કે એફેસસમાં ડાયના દેવીનું બહુ જ મોટું મંદિર હતું, અને રોમન જગતમાં એફેસસ શહેર એક પાપના ધામ તરીકે જાણીતું હતું. પ્રેષિત પાઉલે પોતે ત્યાં 3 વર્ષ ગાળ્યા હતા, અને ત્યાંના આકર્ષણો અને મોહજાળથી પ્રેષિત પાઉલ પરિચિત હતો. અને એટલે કદાચ પાઉલને એવો ભય હોય કે તિમોથી ગભરાઈને ઈશ્વરનો આખો શુભ સંદેશ ઉપદેશવામાં પાછી પાની કરે ત્યાંનું વાતાવરણ જોઈને, અને બાઇબલમાંનું પૂરું શિક્ષણ ન પણ આપે. એટલે આપણે અહીં મિત્ર પાઉલ, જેને પોતાનો પ્રિય પુત્ર કહે છે, તેના વિશેની ચિંતા જોઈ શકીએ છીએ. આગળ હવે જુઓ 7મી કલમ. કારણ ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ બનાવતો નથી, પણ બળવાન બનાવે છે, પ્રેમથી ભરી દે છે અને સંયમી બનાવે છે. આ કલમ નીચે કૃપા કરીને તમારા બાઇબલમાં મિત્ર તમે લીટી દોરી લો. મારા બાઇબલમાં મેં લીટી દોરી છે, કારણ કે આ વચન ઘણી બધી વાર આપણને પુષ્કળ બળ આપે છે. ઈશ્વરનું વચન જુઓ કેટલું અદ્ભુત છે. ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ બનાવતો નથી. જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પ્રગટ કરવાની વાત આવે, આપણા મોંથી એટલે કે આપણા શબ્દોથી અને આપણા જીવનથી, ત્યારે એવા સમયોમાં જો કોઈ અવરોધ ઊભો થાય તો આ વચન આપણને એવા સમયોમાં જબરજસ્ત એવું બળ આપે છે. ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ બનાવતો નથી, પણ બળવાન બનાવે છે. એટલું નહીં, ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને પ્રેમથી ભરી દે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી ભરી દે છે, અને એ સંયમી બનાવે છે, ઉદ્ધત નથી બનાવતો. ભય એ એક સામાન્ય લાગણી છે મિત્ર, બીક, અને એ ક્યારેક સારી પણ છે. કોઈ હિંસક જનાવર મારી સામે આવે તો હું ડરી જાઉં જરૂર, એટલે બીકની લાગણી હોવી એ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકોને તો ઊંચાઈનો ડર હોય છે, અને એટલે વિમાનમાં સફર કરતા એ લોકો ડરતા હોય છે. આ કલમમાં મિત્ર પવિત્ર આત્મા આપણને બીકણ બનાવતો નથી. જો કે પ્રેષિત પાઉલ અહીં આ પ્રકારની બીકની વાત નથી કરતો, જે પ્રકારની બીકની વાત મેં હમણાં તમને કરી, પણ એ તો કહે છે કે ઈશ્વરનો આત્મા આપણને બીકણ બનાવતો નથી, પ્રેમથી ભરી દે છે, સંયમી બનાવે છે. બીજા શબ્દોમાં ઈશ્વર એવું ચાહતા નથી કે કોઈ વિશ્વાસી પરાજયનું જીવન જીવે. ના. આપણે મિત્ર આપણી લાગણીઓના ગુલામ બનવાને બદલે સંયમી વિશ્વાસીઓ બનવાનું છે. સંયમી વિશ્વાસીઓ. આપણે લાગણીવશ બનીને લાગણીઓથી ઉશ્કેરાઈ જઈએ છીએ કેટલી બધી વાર. એટલે અહીંયા કહ્યું છે એ પ્રમાણે આપણે લાગણી વશ થવાનું નથી, પણ સંયમથી લાગણીને વશમાં કરવાની છે. બીકને આ વાત કેવી રીતે લાગુ પડે? હવે ઉડ્ડયનની બીક હોવી એ ખોટું નથી, પણ એ બીકને લીધે ઘેર બેસી રહેવું એ તો ખોટું છે ને. ક્યાંક જવાનું હોય જરૂરી કામ અંગે, અને પછી ના મને તો વિમાનમાં બેસવાની બહુ બીક લાગે છે, મારાથી ના જવાય, હું તો નહીં બેસું, તો એ ખોટી વાત છે. ઈશ્વર મને જુદે જુદે ઠેકાણે સેવા કરવાને માટે લઈ જાય છે, ઘણી બધી વાર ભૂતકાળમાં લઈ ગયા છે, અને એટલે હું દ્રઢતાપૂર્વક જરૂર પડે ત્યારે વિમાનની ટિકિટ લઈ આવું છું, અને જરૂરને સમયે વિમાન પકડું છું. એટલે આપણી લાગણીઓ પર વિજય મેળવવાનો અર્થ એ થાય છે મિત્ર કે આપણે લાગણીઓને વશ થઈને આપણું કામ પડતું ના મૂકી શકીએ. મને હવાઈ મુસાફરીનો ડર લાગે તો એ લાગણીને કાબૂમાં લઈને ગમે તે ભોગે મારે સંયમ તો કેળવવો જ જોઈએ. મને બીકની લાગણી તો રહે જ. તિમોથીને પ્રેષિત પાઉલે આપેલી અનુજ્ઞા મને અદ્ભુત રીતે ઉપકારક નીવડી છે. ઈશ્વર મને કહે છે કે મારે પરાજિત વિશ્વાસી બનવાનું નથી, મારે વિજયી વિશ્વાસી બનવાનું છે. મારે મારી લાગણીઓને અને મારા જીવનને એ બંનેને કાબૂમાં રાખવાના છે. મારી લાગણીઓ મારા જીવન પર કાબુ મેળવી લે એ કેવી રીતે ચાલે? મારે સંયમી થવું જ પડે ને. 8મી કલમ આગળ જુઓ. પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહીં. પ્રેષિત પાઉલ
તિમોથીને લખેલા બીજા પત્રના 1 અધ્યાયની 8મી કલમમાં કહે છે કે પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહીં, અને તેમના લીધે હું કેદી હોવાથી મારી શરમ રાખીશ નહીં. એના કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને માટે દુઃખ સહન કરવામાં ભાગ લે અને ઈશ્વર તને બળ આપશે. હા 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 હા, કેટલું અદ્ભુત એવું અભય વરદાન અને કેવી જબરજસ્ત એવી આ બાબત. બહુ જ મોટો પડકાર. પ્રભુને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહીં. પછી કહે છે એના કરતાં શુભ સંદેશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને માટે દુઃખ સહન કરવામાં ભાગ લે અને ઈશ્વર તને એ માટે બળ આપશે. આ અધ્યાયને મેં મિત્ર શુભ સંદેશની ચેતવણીઓ એવું શીર્ષક આપ્યું છે. વર્તમાન સમયમાં તો મિત્ર એવી માન્યતા પ્રવર્તે છે કે વિશ્વાસી જીવન બહુ જ સરળ હોય, સુંદર હોય, મધુર હોય, ઝળકતું હોય. આપણામાંના ઘણા એવું વિચારે છે કે આપણને એક કાળજી રાખનાર સ્વર્ગીય પિતા મળી ગયા છે, જે આપણને ગુલાબોની સેજ ઉપર સુવાડે છે અને આપણા માર્ગોમાંથી પ્રત્યેક અડચણ રૂપ પાછા દૂર કરે છે અને આપણને કોઈ ગંભીર નુકસાન થવા જ નથી દેતા. એક નિવૃત્ત વકીલને એક મૃત્યુ બાદનું વિલ મળ્યું હતું મિત્ર. એમાંનું લખાણ આ પ્રમાણે હતું, સાંભળજો. મારા પુત્ર માટે હું આજીવિકા રળવાનો આનંદ મૂકતો જાઉં છું. સાંભળજો ધ્યાનપૂર્વક. મારા પુત્ર માટે હું આજીવિકા રળવાનો આનંદ મૂકતો જાઉં છું. 25 વર્ષ સુધી તે માનતો હતો કે તે આનંદ મારો છે. એ ભૂલ કરતો હતો. કેવું અદ્ભુત વિલ છે આ. ઘણા બધા વિશ્વાસીઓ અપેક્ષા રાખે છે કે એમના ઈશ્વર પિતા એમને માટે સઘળી વસ્તુઓ સરળ બનાવી દે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો વારંવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આપણા પર મુશ્કેલીઓ આવશે. આપણા જીવનમાં મુશ્કેલીઓ આવશે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આ દુનિયામાં તમારે મુશ્કેલીઓ સહન કરવી પડશે. તમે જુઓ મિત્ર, બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશ છે, નવા કરારના વિભાગમાં એના 16મા અધ્યાયની 33મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુઃખ આપશે. દુનિયા તમને દુઃખ આપશે, પણ હિંમત ન હારશો. હિંમત હારશો નહીં. દુનિયા પર મેં વિજય મેળવ્યો છે. એટલે વિશ્વાસીઓને મહા આપત્તિ કાળમાંથી પસાર થવું પડવાનું નથી, પરંતુ તમારે અને મારે મિત્ર, આપણે સૌએ પોતપોતાના નાના મોટા દુઃખો સહન તો કરવાના જ હોય છે. યાદ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને કહ્યું હતું કે જો જગત એટલે દુનિયા તમારો ધિક્કાર કરે તો તમે જાણો કે તમારી અગાઉ દુનિયાએ, જગતે મારો પણ ધિક્કાર કર્યો છે. યોહાન અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય 18મી કલમ પ્રમાણે. હવે એક સંતે એવું વિધાન કરેલું કે જો તમે અહીં પૃથ્વી પર મુસાફરી ન કરતા હો તો જગતના શિકારી કૂતરાઓ તમારી સામે ભસતા ના હોય. એટલે આપણે તો આ પૃથ્વી ઉપર મુસાફરી કરીએ છીએ ને, આપણે મુસાફર તરીકે છીએ, અને એટલા માટે આ દુનિયાના શિકારી કૂતરાઓ આપણી સામે ભસે છે. મિત્ર, જો તમે વિશ્વાસી તરીકે બહુ જ લોકપ્રિય થાઓ તો ચેતતા રહેજો, જરૂર એમાં કશું ખોટું હોવું જોઈએ. વિશ્વાસી જીવન ગુલાબોની સેજ નથી મિત્ર. આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ માટે દુઃખ સહન કરવામાં ભાગ લેવાનો છે. પ્રેષિત પાઉલ કહે છે કે એના કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને માટે દુઃખ સહન કરવામાં ભાગ લે. આગળ 9મી કલમ જુઓ. આપણા કાર્યોથી નહીં, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ઈસુ ખ્રિસ્તની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે. આપણા કાર્યોથી નહીં, ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો છે. ઈશ્વર આપણો ઉદ્ધાર કરીને મિત્ર આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપે છે. આપણે કોણ છીએ, કેવા છીએ તેથી નહીં, અથવા તો આપણા પુણ્ય કર્મ કે સત્કર્મોના કારણે નહીં,
માત્ર ઈશ્વરના હેતુ અને ઈશ્વરની કૃપાને લીધે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઈશ્વર આપણો ઉદ્ધાર કરે છે. મિત્ર, ઈશ્વરના શુભ સંદેશમાંનો અદ્ભુત હેતુ પસાર થયેલા યુગો દરમિયાન ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હવે આપણે જોઈએ છીએ પ્રેષિત પાઉલની મારફતે એ પ્રગટ કરવામાં આવ્યો છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો આ જે શુભ સંદેશ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, એ એક રહસ્ય હતું, એક ગુપ્ત અપ્રગટ હકીકત હતી. પણ અહીં નવા કરારમાં, બાઇબલમાંના નવા કરારમાં એ પ્રગટ કરવામાં આવી છે. પસાર થયેલા સમગ્ર યુગોમાં ઈશ્વરની આ યોજના આપણા માટે હતી, જે દુનિયાના આરંભ અગાઉ મિત્ર આપણને આપવામાં આવી હતી. તમે એમાં ભાગીદાર થયા છો મિત્ર? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.